રમણાની ગાદી સજનો કરું તો એક દીનો બાદશાહ ને આ નેતંદરના બધા વાંકા છે તો લાઈફ હલો રામાતીના લગ્ન થઈ ગયા છે કારણ કે પરમાત્મા કોણ છે અને ત્રિલોકનો નાથ કહાલાની માલપા પરણતો હોય તો એ કઈ મંગળ ખાલી ન જવું જોઈએ કારણ કે જો રામાપીરના હાથ ગળું જો થઈ જાય ને અત્યારમાં આટલે દી સફળ થઈ જાય કે પેલા રે પેલા રામના ભરોસે 100 રૂપિયા રામાપીરનો હાથ ગણો કરે બોલો રામાપીરની જય રામના ભરોસે 250 રૂપિયા રામાપીરનો હાથ ગણો કરે બોલો રામાપીરની જય નવઘરભાઈ અને મુકેશભાઈ બે ચેન 100 રૂપિયા રામાપીરનો હાથ ગણો કરે બોલો રામાપીરની જય દ્વાપીરની જય કે બીજારે બીજા જોતે કે 100 રૂપિયા રામાપીરના હાથ ગણો કરો બોલો રામાપીર
પીરની રામ ના ભરોસે 150 રૂપિયા રમાતું નો આંદોલન કરે બોલ રામા પીરની જય પીરની જયેશભાઈ 50 રૂપિયા રમાતું નો આંદોલન કરે બોલ રામા પીરની જય પીરની રામ ભરોસે 10 રૂપિયા હાથ ગળામાં આવે બોલો રામા પીરની કિંજલબેન 50 રૂપિયા રામાપીર નો હાથ ગણ કરો બોલો રામા પીરની 20 રૂપિયા રામના ભરોસે દિવસમાં બોલો રામા પીરની જયાબેન રામાપીરને અને નેતલબેન બેને 100 રૂપિયા હાથ ગણ કરો બોલો રામા પીરની જય પીરની જરા ભાઈ 50 રૂપિયા રામાપીર ના હાથ ગણ કરો બોલો મારી જાતો કાનાલ વડાલ રે બાણ દે ભવની ધરાલી બે ફેરા આ ખાંડા હારે ફર્યો જેમાં ભાઈ 50 રૂપિયા રામાપીર નો હાથ ગણો કરો બોલો રામા પીરની રામ ભરોસે 100 રૂપિયા રામાપીર ના હાથ ગણવામાં આવે બોલો રામા પીરની માજી 20 રૂપિયા રામાપીર ના દિવાલ માં આપે છે બોલો રામા પીરની રામ ના ભરોસે 100 રૂપિયા રામાપીર ના હાથ ગણવામાં આવે બોલો રામા પીરની વિજયભાઈ 100 રૂપિયા રામાપીર ના હાથ ગણવામાં આપે છે બોલો રામા પીરની કીર્તિ ચાલે ચીરા માંગળિયા રામ ના ભરોસે 50 રૂપિયા રામાપીર નો હાથ ગળો કર્યો બોલો રામા પીરની કે જો થારે તો
રામના ભરોસે 50 રૂપિયા દિવસમાં આવે છે. બોલો રામા પીરન લાલાભાઈ 50 રૂપિયા રામા પીરન આવજો કરો. બોલો રામા પીરન વાલજીભાઈ સૌજીભાઈ દેવી પૂજક 501 રૂપિયો રામાપીરના હાથ ગણો કરે છે. બોલો રામા પીરની જય હિંદવા પીરની. ગાંડુભાઈ વસરામભાઈ 101 રામાપીરનો હાથ ગણો કરો. પીરની જય હિંદવા પીરની. લાય અત્યારે ઘરની માલપા રામાપીરનો પાઠ કરવો અને દેશો દેશ વાય કાપી જેથી કરી રામાપીરનો પાઠ પૂરો થાય. લાય અંદરની માલપા બે વાક્ય માલદે રૂપાડેના વાય કાપું અને પાટે આવે. લાય તો ઘરની અંદર રામાપીરનો પાઠ કરવો. જય જય
જાય અત્યારે ખીમડિયા કોટવારનો વાયક આવ્યું છે અને રામદેવ પીરનો પણ એમને પાઠ માંડ્યો છે. લાય તો હરભુજીને બોલાવું, આ પોકળગઢની ગાદી એને સોંપરત કરતો જાઉં કે આ જય રામ દે બોલાવે હરભુજી આવજો પોકળગઢ મોજારે પોકળગઢ ખીમડિયા કોટવાળાએ વાયક મોકલ્યા છે એટલે હું ત્યાં જાઉં છું અને આ પોકળગઢની ગાદી તમને સોપરત કરું છું. જ્યાં સુધી મારો પાઠ પૂરો ન થાય ત્યાં સુધી મને બોલાવતા રહે. અરે જેવી તમારી આજ્ઞા રામા. તારે એ પૂછીને શું તારે કામ છે હું કહું છું રામડો ક્યાં છે? અરે ઈ ઢેલરી નગર વાયક જશે બાદશાહ. મને શપથ કરી જશે બાદશાહ. આનંદની ગાદી મને સોંપી દે, મને નવીન ચાલો અરે બાદશાહ તો કદાપી ન બને બાદશાહ. અરે લાગે લાગે તારો કાન આવ્યો છે. અરે બાદશાહ કાન તો તારો આવ્યો છે. લાગે છે આમ નહીં મને લીલું નામ લેવા જીરું અને તારા નેજા ચડાવવું નહીં મંત્રી નહીં લીલું ચડાવવું તારું જોતાનો બાદશાહ કહેવાનું.
આવ્યો છે. અરે બાદશાહ, મારા રામને કીધું છે કે ઢેલણી નગર હું જાઉં છું, આ ગાદી તને સોપરત કરી દઉં છું. સંકટ હારા તાણથી શોધ મને સમરતો નહીં. ઓ બાદશાહ, હજી તને ખબર કે મારી પાસે 33 કરોડ એવું કહ્યું છે. સાંભળી લે, આ તારી 33 કરોડ દેવડું હું પણ જોઈ લઉં છું. તો તારો કાળ અરે નહીં નહીં બીજું નહીં. કાર તો તારો પણ તારા રામલાનો હોય. અરે બાદશાહ, હજી તને ખબર નહીં હોય મારી પાસે ચોટેલા વાળી ચામુંડા છે. સાંભળી લે, આ તારી ચોટીલા માટે ધરાવાળી જો માં ખોડો છે. સાંભળી લે, તારી માટે પાવાગઢ વાળામાં કાંઈ કે છે. તો સમજ હું પણ જોઈ લઉં. તારા પાવાગઢના ટેકરા વાળી કાળી કાઢ્યા. મારા પાસે 4 દૂધની જોગણી છે. તો સમજ સમરે તારે 4 જૂની જોગણી. એ બાદશાહ, અભિમાન એટલે મેકી દે. આ પ્રણામ તારું હારું નહીં આવે. હજી કહું છું, આ બાદશાહના ચરણોમાં નવીન ચાલ્યો જા. તો બાદશાહ, નક્કી તારો કાળ ઊભો છે. છોડી દે બાદશાહ. તારા રામલાનો આયો. ના ના હરભુજી, તારી ભૂલ થાય છે. તો સમજ હું પણ જોઈ લઉં તારી દેવીઓ. લાય આ બાદશાહ માને લાય ઉતાર નગર વાળીમાં ચોટીલા વાળી ચામુંડા પરત પૂજે છે, જગતમાં જાણે છે. તો લાય માં ચોટીલા વાળી ચામુંડાને બોલાવું અને જળાઈ બાદશાહને હટાવ છે. સમજ સમરી તારી ચોટીલા વાળી જાઉં. કિયા જય હરભુ મારી નહીં તારી પાસે. હજી કહું છું એને શરણોમાં નમી જા તો લાય છે. હજી કહું છું, આ બાદશાહના ચરણોમાં નવીન ચાલ્યો જા. અરે બાદશાહ, એ તો કદાપી ન બને. અરે મુજી તારો કાળ આવ્યો છે. નહીં નહીં બાદશાહ, કાળ તારો આવી રહ્યો છે. અરે માં, જો તમારે ત્યાં રામદેવ ઢેલડી નગર રણુજા ગાદી ઢેલડી નગર ગયા છે ભાઈ કે સમરવાની ના પાડી છે. અરે મણી, જો તારે હટેવો હોય તો આ પાપી બાદશાહને હટાવી લે મણી. અરે તારી ચોટીલા વાળી. અરે બાદશાહ, વાજા વાજા ઓ બાદશાહ, જેવો તમારે કીધું છે કે મારા રામની રજા નથી હો. નકા તને બાળેને પછાપ કરી નાખે આ મારે ડુંગરો વાળીમાં ચોટીલાની ચામુંડા હો. સમજ લે મુજી. અને કહી દે આ તારી ચોટીલા વાળી લે કે બાદશાહના પદમાં પડીને વળી જાય. અરે હરભુજી નું કહેવા માની જા બાદશાહ, એના શરણોમાં નમી જા તો તારી ભલાઈ છે. અરે બાદશાહ, તારો કાળ આવી ગયો છે. લે મુજી કાળ તો તારો ને તારા રામલાનો આવ્યો. નહીં નહીં બાદશાહ, એવો બેમાન એકવાર મૂકી દે.
કાળ તારો આવી ગયો છે હવે. નહીં અબજી નહીં, હજી કહું છું આ બાદશાહના શરણમાં નવીન છે. અરે લાય એટલું મને કીધું કે મારા રામની રજા નથી, નકા બાદશાહને બાળીને ભસ્મ કરી નાખું. વાત સત્ય છે મળી. લાય અરે બાદશાહ, અરે અબજી હજી કહું છું આ બાદશાહના શરણમાં નવીન ચાલ્યો જા. અરુજી હે બાદશાહ, લગન એક નોકરી આ મારી પાસે માટેલ ધરાવાળી મણી ઓ ખોડિયાલ છે રે બાદશાહ. સમજે તારી માટેલ ધરાવાળી. અરે હજી તને ખબર નહીં હોય, વગર સવારે માટેલા ધરા ઉપર જઈને બેઠી છે મળે. તું ક્યાં જુગમાં છે જાણીને નજરું કરીને બેઠી છે મળે. સમજી લે અરુજી. અરે તું જાણે તો તારો કાળ આવી જશે. તારે આ તારી દેવીનો આયો છે. લાય 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 બાદશાહ નહીં માન્યા તો લાય માન્ય ધરા છે માથો. એને મને સમરવા દે. અલા મને ધરાવાળી બેટી છે મને વિશ્વાસ છે કે એ ધરાવેલ બાદશાહને હટાવશે. યાદ હિયા દે હરભુ જી બોલાવે કોઈ અત્યારે શું મારા કામ પડે? અરે મણી માટેલના ધરાવાળે માં ખોડિયાલ મગર સવારે બેઠી છો માળે. તોય સદાય જાણી રહી છો તોય મને પૂછાસ. અરે મારી જગતની અંદર શું થતું હોય, જવા દિશામાં મળી તારી નજરું હોય, તોય સદાય તું મને પૂછાસ માં ખોડાલ કે અરે સબુજી શું મારા કામ પડ્યા છે. અરે હરભુજી, હા માં ખોડાલ. અરે હું તમારા મુખથી સાંભળવા માંગુ છું. માં ખોડિયાલ તો રામોપીર રહ્યા છે ઢેલડી નગર. 3.5 થી મને સમરવાની ના પાડી છે માં ખોડાલ. તો પાછળથી ગાડી સર કરી છે. જો તમારાથી હટાવ્યો હોય તો મને જલ્દી કયો. અરે હરભુજી, હા માં. મારી રામની રજા નહીં, નહીં તો આ પાપી બાદશાહને બાળીને ભસ્મ કરી નાખો. અરે બાદશાહ આ તારા માથેના ધરાવાળી ખોડિયાલ. હા અબજી, એને કહી દે કે બાદશાહના પગમાં પડીને વહી જા. તારા એના શરણોમાં નમીને વયો જા તો તારી ભલાઈ થાય છે બાદશાહ. નહીં અબજી,
લાગે છે તારો ના તારી દેવીનો કાળ આવ્યો છે. ના ના હરભુજી, કાળ તો તારો આવી ગયો છે હવે. અરે બાદશાહ, ઈ તો રામની રજા નથી. ઈ તો ને કે બાળક કરી નાખું. હરભુજી, આ તારી દેવીઓને કહી દે ચાલો આ પગમાં પડી જાય અને એને જમીને ચાલી જાય. બાદશાહ, એ કદાપી ન બને. ઈ તો બાદશાહ મારા રામની રજા નથી હો. તો બોલાય તારા રામને. અરે નહીં, નહીં. મારી પાસે શક્તિ છે. બોલાય તારી શક્તિને. તો બાદશાહ, તો નક્કી તારો કાળ અહીં ઊભો રહી ગયો છે. નહીં હરભુજી, કાળ પેલા તારો ના તારી દેવીનો આવ્યો. અરે બાદશાહ, તો જોઈ લીજે. લાય આ શક્તિને બોલાવું અને હજી તને હટાવશે. આ તારા માટે ધરાવવાની થોડી ખોડિયા. અરે બાદશાહ,
હજી કહું છું ક્યાં તારી ખોડિયારને કહી દે ક્યાં બાદશાહના ચરણોમાં પડી જાય તો બાદશાહ તો એમ નહીં માય લાય મારી પાસે આદ્ય શક્તિ છે તો એને બોલાવો મને એની પર વિશ્વાસ છે આદ્ય શક્તિ જો એક દિન આ સમય જો દીઘડીએ દી ઉગાડ્યો હોય તો મને એની પર વિશ્વાસ છે કે જરૂર તક આવશે સમને તારી દીઘડિયા વાળી શક્તિ રહે અત્યારે માં શક્તિને સમરો એટલે જરૂર બાદશાહ ને હટાવશે કિયા જે હરભુજી રે બોલાવે શક્તિ આવજો રે અરે મળી મને પૂછસ અકા જગતમાં નજરો કરીને ચારે દિશમાં બેઠી છો અને મને પૂછસ કે હરભુજી મને શે માટે બોલાવી છે અરે હરભુજી મારા તારા પૂછ્યા સાંભળવું છે અરે માં શક્તિ સાંભળ રામપીર જ્યાં છે ઢેલડી લગે સાડા ત્રણથી મને સમરવાની ના પાડી છે આપી બાદશાહે અસરથી ગાડી સર કરી છે હટાવી આપો અરે હરભુજી મારા રામ રાજા નદીના કાળિયાના બાળીને ભસ્મ કરી નાખો અરે બાદશાહ ચાલે ચરણે પડી જા બાદશાહ એ બાદશાહ હજી કહું છું ચરણે પડીને વિયો જા ભાઈ અરે હરભુજી આ તારી દીકરીયા વાળી શક્તિને કહી દે ક્યાં માથા દોડો જાય આ બાદશાહ તો તારો કાળ આવી જશે એજી ઘડિયા દી ઉગાડ્યો સપત મારે દી ઘડિયા દી ઉગાડ્યો રે દી ઘડિયા દી ઉગાડ્યો સપત મારે મારી માં શક્તિએ કીધું કે મારા રામની રજા નથી નકે તને બાળીને ભસ્મ કરી નાખું બાદશાહ પણ હજી તને ખબર નહીં હોય મારી પાસે પાવાગઢ વાળીમાં કાલિકા છે ના વાર્તા નવનારી છે મળી વિશ્વાસ છે
માને તો લાય પાવાગઢ વાળામાં કાળીકાને બોલાવો અને જરૂર હટાવશે કિયા દે આ તારી માં પાવાના ડુંગર માંથી છે નારી હજી ચરણે પડી જા નવ બોલાવે છે અરે માડી છતાંય તું મારી નજરો કરી રહેશો પાવાગઢના ડુંગર માથે મળી તો છતાંય જાણસ કે હરમુજી શું મારા કાપ્યા છે અરે હરમુજી હું તમારા મુખથી સાંભળવા માંગુ છું. અરે સાંભળવાનો કેતી હોય હવે પાવાગઢ વાળે તો મળે સાંભળ અરે રામ અપીલ જાતે ઢેલની નગર ભાઈ કે જાશે અમે જાઓ 50 રૂપિયા આ બાદશાહ ને ઇનામ રામ ભરોસા આવશે બોલો રામા પીરની જય પીરની
જાઓ રામની રજા નથી. બાદશાહ ને 100 રૂપિયા ઇનામ આપે છે. બોલો રામા પીરની જય. એટલે આ કાળિયા કરતા માતાજીને આપો ને નાળીઓને આપણે બધા પાડીએ. આ કાળિયાને બોલો ઇનામ આપો. અરે બાદશાહ તો માં ખોળલથી નો હટ્યો, માં ચામુંડાથી નો હટ્યો, માં સંસ્કૃતિ નો હટ્યો, માં પાવાગઢ વાળીથી નો હટ્યો. અરે બાદશાહ ઈ જવાએ તારી બાઈ કીધું કે મારા રામની રજા નથી હો, નકર તને બાઈ ફસાદ કરી નાખે. તો લાય હજી મારી પાસે ચાલ જોગણીમાં જોગણી બેઠી છે, તો લાઈને સમરું અને જરૂર તને હટાવશે. હજી કહું છું શરણે પડી જાય એમાં ભરાય છે. તો લાય માં જોગણીને બોલાવો. કિયા જય હરભુજી રમાયા જોગણી માતાયા જોરે. એ આવો આવો મારી આવો. બાદશાહ શરણે પડી જા, તારી માં નકલી લોહી પીવા વાળી છે ઓરી. અને તું સદાય મને પૂછાશ કે હરભુજી શા માટે મને સમરી છે? અરે હરભુજી, મારી રામની રજાને એકા કાળિયાના બાળેના ભાસમાં કરેલા. અરે બાદશાહ જોઈ લે માં જોગણીનું જોઈ લે. તારે ચાર સુખની જોગણી. અરે બાદશાહ તો એના રામની રજા નથી હો, નકર તને મારી ભજામ કરી નાખે. આ તારી દેવીઓને કહી દે કે આ બાત સારા ચરણોમાં નમી જાય. બાદશાહ ઈ તારી માના સરોમાં નમીને ચાલતો થઈ જા, નકર તારો કાળ આવી જશે. એ કાળ તો તારા તારી દેવી હોય ના નહીં બાદશાહ, હજી તને ખબર નથી કે મારી પાસે રામ સેવક બજરંગી બલી દાદો હનુમાનજી છે. સમજ તારો બજરંગી બળિયો. અરે બાદશાહ બેમાન અને એકાદ કરિશ્મા રોજા તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે તારો તારા રામલાનો કાળ હજી રામ આ બાત સારા ચરણોમાં નમી ચાલેલા. અરે બાદશાહ હજી કહું છું નમીને વિયો જાઓ, એમાં તારી ભલાઈ છે બાદશાહ. હમણાં તારો બાપો આવશે ને એક ગજે એ તને ભેગો કરી દેશે. બોલા તારો બજરંગી બળિયો. એટલે આને હવા હમાતી જ નથી હો. તો લાય મારો બાપ બેઠો બજરંગ ભલે રામનો સેવક હનુમાનજી છે. મને એના પર વિશ્વાસ છે કે જો રામનું જો કામ કર્યું હોય તો હરભુજીનું જરૂર કામ કરે. બાદશાહ તો જોઈ લીજે મારા બજરંગ બલી દાદા હનુમાનજીના. તો લાય અત્યારે માં દાદો બેઠો છે એને સમરું છું. જોજે હો બાદશાહ. કિયા જય હરભુજી
Thank you.
અને મારા બજરંગી દાદા. અરે બાદશાહ આજે અપમાન એકાર કરી માં રવા દે રવા દે. અરે બાદશાહ એ રામ છે પણ એ તો એના રામની રજા નથી હો બાદશાહ. નકા તને ભોળા બનાવી દે. તારા રામના દૂતને ક્યાં બાદશાહના ચરણોમાં પડી જાય. અરે બાદશાહ હજી કહું છું એ દાદાના શરણોમાં નમી જાઓ એમાં તારી ભલાઈ છે બાદશાહ. અરે બાદશાહ હવે તને ખબર નહીં હોય માં ખોડિયાલ થી નો હટ્યો. માં ખોડિયાલે કીધું કે મારા રામની રજા નથી. કે મારા રામની રજા નથી. માં ઘડિયા વાળીમાં શક્તિએ કીધું કે મારા રામની રજા નથી. કાકાગઢ વાળીમાં શક્તિએ કીધું કે મારા રામની રજા નથી. જોગણી ચાર જોગણી તો મળી એને કીધું કે મારા રામની રજા નથી હો. રામનો સેવક એને કીધું ને કે મારા રામની રજા નથી હો. નકા અગ્નિના સમયે લંકા જો ઉથલ પાથલ કરી નાખ્યું હોય તો મારા રામની સેવક છે હો. જોજે બાદશાહ. તારા માટીયા ધરાવાળી ખોડી ખોડિયા અરે બાદશાહ આ તારે એ તારો કાળો છે. તારી માયુને શરણોમાં નમીને ચાલતો થયો બાદશાહ. આ તારી ઘડિયા વાળી તો બાદશાહ આ તારી માટીયા ટીકરી આ પાવાના ટેકરા વાળી એ તારી પાસે શરણોમાં નમી જાઓ. હજી તારી ભલાઈ છે. આ ચાર ઝુકની તારી જોગણી એ તારી પાસે એટલે શરણોમાં નમી જા બાદશાહ. આ તારો બજરંગી પડ્યો એ તારો બાપ છે. એના શરણોમાં નમી જા બાદશાહ. એમાં તને હારું પરિણામ નહીં આવે. હલે કહું છું આ બાદશાહના ચરણોમાં નમીન ચાલ્યો રે. હે બાદશાહ તે તારો કાળ આવી ગયો છે. તો લાય 7 દિવસ થઈ ગયા છે. તો લાય લીલા ઘોડા લીલા લેજા વાળો લાય એને મને સમરવા દે. એને કીધું છે કે 3:30 થી થઈ જાય એટલે મને સમરજે. તો લાય 3:30 થી થઈ ગયા છે. તો લાય હું મારા રામને બોલાવું અને જલાલ બાદશાહને હટાવશે. યા દે હતુ દીવાના રામ દેવ રામ દેવ રે. હવે તારું જોવું છે ને હમણાં તારો બાપો આવશે. સમાજ તારા રામલાને હું પણ એની વાત જોઉં છું. એક કલામાં કલા દિયા આજ કલામાં કલા સજે આદે અને બાપા ને બાબા યાદે ધીરે પોતે
રામા પીર હિંદવા પીરની રણછોડ રાયની આજથી અમર જય મહારાજ